श्री सर्वेश्वरो जयति। भगवन् श्री निम्बार्काचार्याय नमः। व्यासरूपाय नमः। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि। भगवते प्राणपुरुषोत्तमाय नमः। श्रीरामचन्द्राय नमः। द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि। यतः शमेहज ततो नो अभयं गुरुषण्णः गुरुप्रजाभ्यो भयन्नः पशुभ्यः सुशान्तिर्भवतु। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम। श्रीरामचन्द्र चरणौ मनसा स्मरामि श्रीरामचन्द्र चरणौ वचसा गृह्णामि श्रीरामचन्द्र चरणौ शिरसा नमामि श्रीरामचन्द्र चरणौ शरणं प्रपद्ये। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे अलारविन्दायत्र पात्रनेत्रं तेन त्वया भारत ते न पूर्णा प्रज्वालितो ज्ञानमया प्रदीपः। ओम श्री व्यासस्वरूपाय नमो नमः।
ओम शांति शांति शांति। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरुदेव की जय। सनातन धर्म की जय। चतुर्भुज भगवान की जय। सर्वेश्वर भगवान की जय। निम्बार्क भगवान की जय। उमा गौमैया की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण सरोवर नारायण 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 सरोवर श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण बद्री नारायण 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 सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम राधे श्याम 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 राधे श्याम 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण
લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન રામચંદ્ર ભગવાન કી ચત્રભુજ ભગવાન કી અવિરલ ભગતિ માંગી બર ગીત ગયુ હરિધામ તેહી કી ક્રિયા જથોચિત નિજ કર કિન્હી રામ સિયા વર રામચંદ્ર કી જય. ભગવાન શ્રી રામનું પરમ પાવન ચરિત્ર ગઈકાલે આપણે જેનું દર્શન કરતા હતા, ભગવાન રામ ગિધરાજ સે ભેટ ભઈ. ગિધરાજ જટાયુને મળે છે, થોડો ખીજાય છે જટાયુ. ભગવાન પૂછે છે કે તારી કોણે આ દશા કરી? ત્યારે કીધું નાસ્ત દશાનન યહ ગતિ કિન્હી. 10 માથાવાળાએ મારી આવી દશા કરી છે. થોડોક વ્યંગ હતો એની ભાષામાં, રામચરિત માનસમાંથી સમજવા જેવો વ્યંગ હતો. મહારાજ, પારકી સ્ત્રીનું અપહરણ કરે એને તમે રાજા બનાવ્યો, એને તમે માણસ બનાવ્યો, અને પારકી સ્ત્રીનું અપહરણ થતું હોય ને પોતાના પ્રાણની અંદર બલિદાન આપી દે, આહુતિ આપે, એને તમે માણસ પણ ન બનાવી શક્યા? પક્ષી બનાવ્યો મને. ભક્તની એક કોટી હોય છે, ભક્તિની પરાકાષ્ઠાની એક ભૂમિકા હોય છે, જે ભૂમિકામાં ભક્ત ભગવાનને પણ કહી શકે છે. નિસ્પૃહી ભક્ત. આ કેવો ઉદાર ભક્ત છે ભગવાનનો. સામે બ્રહ્મ તત્વ ઊભું છે. એક શું કામ કહી શક્યો? એના માટે જટાયુને સમજવો પડશે. ભગવાને કીધું કે અચલ કરો તને રાખો, હવે તને તારું શરીર રાખ, હું તને જીવતો કરી દઉં. બોલે ના મહારાજ, નિગમ નેતિ શિવ અંતન પાવા વેદ નેતિ નેતિ કહીને અટકી જાય એવું પરમ તત્વ પરમાત્મા તમે મારી સામે ઊભા છો. હું મૂર્ખ નથી કે હવે શરીરને રાખું. એટલું માંગુ છું તમારી પાસે, તમારા ખોળામાં મારા પ્રાણ જાય ત્યાં સુધી મને તમારા ખોળામાં સુવડાવી રાખો. આ છે એની નિસ્પૃહિતા. એ માણસ ભગવાનની સામે બોલે છે. રામની સંસ્કૃતિ શું કામ આપણને ગમે છે? અહીંયા લીમડીમાંથી કે કોઈ પણ જગ્યાએ કોઈને ઊભા કરીને પૂછો કે તમારે લીમડી કેવું જોઈએ, તો આપણે એમ જ કહીએ ને કે અમારા લીમડીમાં રામરાજ આવે. તમારું ઘર કેવું જોઈએ, તમારો પરિવાર કેવો, કે બાપુ આશીર્વાદ આપો, અમારા પરિવારમાં રામ આવે, રામ રાજ્ય આવે. રામ રાજ્યનો મતલબ શું? હાથી ઘોડા પાલખી ઘરે હોય, ગાદી હોય, બંગલા હોય, ફર્નિચર હોય, એસી રૂમ હોય, એ રામરાજ્ય નહીં. રામરાજ્ય એટલે એના ઘરમાં કહેવાય. અત્યારે પણ ઘણા ઘરમાં રામરાજ્ય હોય. પિતા બાપ દીકરો એકબીજાને પૂરક બનીને રહેતા હોય. સાસુ અને વહુ એકબીજાને પૂરક બનીને રહે. મોટો ભાઈ નાનો ભાઈ એકબીજાના પૂરક બની અને જેના ઘરમાં આરપારતા હશે. અહીંયા ટીવીના માધ્યમથી જે લોકો કથા સાંભળે છે એને પણ વિનંતી કરું, તમારા ઘરના વાતાવરણને, તમારા ઘરના વ્યવહારને કાચની જેવો રાખો, એમાં આરપાર જોઈ શકાય.
જેના વ્યવહારમાં છીંડા પડે છે એના ઘરમાં વૈમનસ્ય ઊભું થાય છે, અને વૈમનસ્ય પછી બે ભાઈઓની વચ્ચે તિરાડો કરશે, અને તિરાડોએ કોઈ દિવસ ક્યારેય કોઈને સુખ શાંતિ લેવા દીધી જ નથી. મારો પ્રયાસ છે કે ભગવાનની કથા દ્વારા આજ માણસ માણસથી દૂર થતો ગયો છે, ભાઈ ભાઈથી દૂર થાય છે. અરે એટલું જ નહીં, ઈર્ષાના કારણે પતિ પત્નીથી દૂર થાય છે. સ્વાર્થ વધતો ગયો જગતમાં. પરિણામ શું આવે છે? 3 વસ્તુ રામકથા કરે છે. ગઈકાલે મેં કહ્યું હતું, એને આપણે અધૂરું જે મૂક્યું હતું કે રામકથા સંદેશ આપે છે, કાળે કાળે સંદેશ આપે છે. જીવનમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રામકથા સંદેશ. વિભીષણજી રાવણને સંદેશ આપે છે, સભા કાળ વસ્તોરી, તારી સભા કાળને આધીન થઈ છે, હવે મારે તારી સાથે રહી શકાય નહીં, અને હવે હું મારા મંત્રીઓની સાથે રામના શરણે જાઉં છું. તારી સભા કાળને આધીન થઈ છે, અને કાળને આધીન એને કહેવાય. તમારામાં પણ આપણે લીમડીમાં રહેતા હોય, આપણને પણ તમને પણ કહી દઉં કે આપણાથી વડીલ હોય, આપણાથી શ્રેષ્ઠ હોય, આપણાથી સિનિયર હોય, એ લોકો જ્યારે આપણને કંઈક ઠપકો આપે અને ન ગમે ત્યારે સમજવાનું કે હવે કાળને આધીન થઈ રહ્યા છે. આ રામકથાનો સંદેશ છે. આવું વાતાવરણ જો આપણા ઘરમાં હોય, મારે કોઈને ઊંચી આંગળી નથી કરાવવી, માત્ર તો બધા કામમાં હોય ને, પછી રાંધણ છઠ છે, આમ દેખાય આપણને તહેવારોની મજા દેખાય ને. હવે શું બનાવશે મારો રામ જાણે, કોઈક લાવે તો સારું. સારું, લાપસી ખાસ બનાવજો બધા. ભગવાનની કથા આપણને સંદેશ આપે છે. અત્યારે જે હું આનંદ કરાવું છું ને, એવો ને એવો આનંદ 12 મહિના સાચવી રાખજો. પાછા કથા પૂરતો નહીં. આપણે બધા છે ને તહેવારોની જેમ આનંદને ઉજવીએ, તહેવારોની જેમ સુખને ઉજવીએ નહીં. નિત્ય આનંદ જેને પોતાના ઘરમાં કરવો હશે, એના ઘરનું વાતાવરણ આરપાર હશે. સાસુ અને સસરાએ અમુક ઉંમર પછી પોતાની બધી જ માયા સંકેલી અને દીકરાની વહુને કહેવાય કે બેટા હવે તારા હાથમાં છે, તું જેમ રાખ એમ રહીશું, તું કેમ ખુશ છે. આ તૈયારી હોય તો સમજો કે તમારા ઘરમાં રામ રાજ્ય ડોકિયા કરે છે. ભગવાનની કથા સત્સંગ એટલે સ્વભાવમાં પરિવર્તન લાવે, એનું નામ કહેવાય સત્સંગ. સત્સંગ એટલે લાલદાસ બાપુ વાંચે છે ને આપણે બધા નીચે બેઠા બેઠા સાંભળીએ, આમ એક રસ થઈને બોલ્યા વગર શાંતિથી, એટલે સત્સંગ નહીં. સત્સંગ ત્યારે કર્યો કહેવાય, સદગુરુનું સેવન ત્યારે કહેવાય કે તમારા જન્મો જન્મનો જે આંતરિક સ્વભાવ તમારા જીન્સમાં પડ્યો છે, એ સ્વભાવને બદલવાનું કામ ભગવાનની કથા કરે છે. અને બદલાય તો જ સાંભળી કહેવાય, બાકી તો વ્યવહાર કરવા આવ્યા છે. શ્રાવણ મહિનો આવ્યો, નાલો કથા સાંભળો, જે પુણ્ય થાય, પુણ્ય મેળવવા માટે પુણ્ય મળશે, ચોક્કસ મળતું હોય તો ભલે, મને કંઈ વાંધો નથી, ક્યાં મારે ઘરનું દેવું છે, પણ પુણ્ય મળીથી રાજી નહીં થવું. સત્સંગનો અર્થ છે તમારા સ્વભાવમાં આમૂલ પરિવર્તન આવે. સાધુની પાસે બેસવાથી કે એની પાસે ફોટા પડાવી લેવાથી કામ થતું નથી, ધ્યાન રાખો. એનો રસ કદાચ મળશે આપણને. સાધુની પાસે જાઓ ત્યારે સીધા થઈને જાઓ, અને સીધા થઈને જાઓ, અને જેટલા જેટલા સીધા એનું નામ છે સાધુ. સાધુતા આવે એટલે સીધા થયા એટલે સાધુતા આવી, સાધુતા આવશે એટલે સાધુતાનું બીજું પગથિયું છે સરળતા. સરળતાનું પછી ત્રીજું પગથિયું છે તરલતા. એ તરલતા આવશે અને પછી વિવેકની જાગૃતિ થશે, અને જ્યારે વિવેકની જાગૃતિ થશે, પૂર્ણ ગુરુ કૃપા જ્યારે થશે ત્યારે ગુરુ અને શિષ્યનો કેટલો મોટો સેતુ છે ભગવાનની કથા. દિવ્ય રસ આપણને પ્રાપ્ત થશે. રસ જ્યારે લઈ રહ્યા છો ત્યારે સંદેશ આપે છે. શૂર્પણખા પોતાના ભાઈ રાવણને સંદેશ આપે છે, પણ કયો સંદેશ આપે છે? સગી બેન શૂર્પણખા નાક કાન કપાયા પછી રાવણ પાસે જાય છે, એને સંદેશ આપે છે મોતનો, કે હવે તું તૈયાર થઈ જા ભાઈ. એને શું બોલી છે શૂર્પણખા? રાક્ષસી છે, એના મોઢામાં શબ્દો તમે જુઓ. રાજનીતિ બીનું ધન બીનું ધર્મ, જે સંપૂર્ણ સત્યનો અવતાર ભગવાન રામ, એની પાસે ખોટું ભાષણ કરે છે. વિધવા હતી છતાં કહે છે કુંવારી છું, તું મારી સાથે લગ્ન કરે, અને સંપૂર્ણ અસત્ય એ રાવણની પાસે જઈને નીતિની વાતો કરે છે.
બહુ સમજી વિચારીને આ ગ્રંથનું સેવન કરવા જેવું છે. અભય ભય બિચરત મુનિ કાનન, ઉશ્કેરણી કરે છે રાવણની. કારણ કે મોત જેને નજીક આવે ને ઉશ્કેરણી થાય, અંદરથી ઉશ્કેરાય, ઉશ્કેરે છે, મૃત્યુ ઉશ્કેરે. 80-85 વર્ષની ઉંમર થાય ને પછી થોડા બીમાર પડે અને ઢેબરાને ભજીયા ખાવાનું મન થાય તો સમજવાનું મોત આવ્યું. આ ઉશ્કેરે છે આપણને, કારણ કે બધું ખાવાનું મન થાય, ન ઈચ્છા કરી ઈચ્છા, કારણ કે બાળપણમાં બધું હંગરી રાખ્યું હોય ને અંદર નાનપણથી, આખી જિંદગીના કરેલા ગોટાળા રેકોર્ડિંગ જે થયું બધું જ જ્યારે તમારું મૃત્યુ નજીક આવશે ત્યારે એમાંથી નીકળશે. એટલે હું કહું છું કે ભગવાનની કથા પછી મુક્તિ ન માંગો, ભગવાનની કથા પછી મસ્તી માંગો. અને મસ્તીનો અર્થ છે માંગ બંધ થઈ જાય, અંદરથી અપેક્ષાઓ શાંત થઈ જાય. મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. ફક્ત મારે મુક્તિની જરૂર નથી, બહુ નાની ચીજ છે. અમુક ઉંમર થાય એટલે એને ઇન્દ્રિયોને વશ કરતા શીખો. વશ કરવાનો સમય તો જુવાની જ હોય છે. દાંત પડી ગયા પછી હવે હું શેરડીનો ત્યાગ કરું છું, હવે પેલા તળેલા ચણા નહીં ખાવ. ક્યાંથી ખા, બોખો થઈ ગયો તું, એક દાંત મોઢામાં હોય તો ખાઈએ કે ને, એ ત્યાગ નથી. સાહિત્યકારો કહે ને ઘણા લોકો મૌન રાખવાનું, ગુરુજી પાસે જાય, બાપુ મારે મૌન રાખવું છે, કયા સમયે રાખવું? એટલે બાપુ કહે કે સવારના 8 થી સાંજના 8 સુધી રાખ. અરે બાપુ દુકાન છે, ધંધો છે, એક કામ કરો, શું રાતના 10 થી સવારના 6, એ તો ઊંધો જ સૂતો હોય તું, એ વખતે તો મૌન રાખે જ નહીં. એ સાધના નથી, સમજો તમે. ભગવાનની કથા આપણને સમજાવે છે. સત્સંગ એવી રીતે કરજો કે તમારા સ્વભાવમાં પરિવર્તન આવે. ઉંમર થાય ત્યારે સ્વભાવને એવો રાખો કે ઘરમાં દાદાની શોભા વધે. ભીષ્મ દાદાને તમે જુઓ તો આમ ચાંદીના પતરા જેવા એના વાળ છે. આપણને જોયા ઘણા એવા વૃદ્ધો આપણને ગમે એમ થાય કે આપણે આને પ્રેમ કરી લઈએ, આનંદ થાય આપણને. સાધના સંપન્ન માણસોની વાતો તમે ઘરમાં જાઓ ત્યારે ઘરનું વાતાવરણ આમ ખુશનુમા બની જાય. અને ઘણા એવા જીવન જીવતા હોય, ઘરમાં જાય તો બધા કાપતા હોય, વહુ દીકરો દીકરાઓ બધે કા બાપા. અને જ્યાં બહાર જાય ને ત્યાં હા બાપા મોટા મંદિર પેડે થારું. આ જીવન નથી, સમજજો. જીવન જીવવાની કળા મારું રામચરિત માનસ શીખવાડે છે. એવી રીતે જીવન જીવો, તમારી ખાલી જગ્યા પડે. ઘણા દાદા દાદીઓ મારી પાસે છે એવા કેટલાય કે થોડી વાર ઘરેથી બહાર હોય ને ત્યાં તો 2-3 ફોન આવી જાય, ક્યારે પધારો, ક્યાં છો, ક્યારે આવો છો, શું કરો છો બાપુજી, બાપુ. નકર બાપુજી કંઈ ઘરે કામના ન હોય, કંઈ કામ કરી ન શકે, પણ છતાંય બધાય આ સ્થિતિ છે. આ રામચરિત માનસનું જીવન, જેને સદગુરુનું સેવન કર્યું હોય એવા લોકોને આ અધિકારના લાભ મળે છે. હું આપ સૌને વિનંતી કરું, દાદા દાદીઓ બધા અહીંયા તો બધા બેઠા છે, દીકરા દીકરીઓ છે, જુવાન દીકરા દીકરીઓ કથા સાંભળે છે, એનો મને વિશેષ આનંદ છે. પણ જીવન એવી રીતે કથા સાંભળજો કે જીવનમાં પરિવર્તન આવે. આપણી હાજરી અથવા તો યાદ રાખજો બરાબર, આપણી હાજરી અથવા તો આપણું બોલેલું અથવા તો આપણું વર્તન એ જ્યારે બીજાને ભારરૂપ લાગે ત્યારે સમજવાનું કે હજી મારે જબ બહુ કાલ કરીએ સત્સંગા, હજી મારે બહુ સત્સંગની જરૂર છે. આપણી હાજરી કોઈને ભારરૂપ લાગે. રામકથા તમારો શુભ સંકલ્પ હોય તો શું ન કરે, ભગવાનની કથા સંકલ્પ પૂરો કરે. રામચરિત માનસના આધારે કહું 3 ભાગમાં વહેંચાયેલો આ ગ્રંથ છે. સંદેશ કાળે કાળે આપે છે, સમય મળે ત્યારે ઉપદેશ આપે છે. કોણ ઉપદેશ આપે છે? રામચરિત માનસનો પહેલો ઉપદેશ કોને આપ્યો? રામે નથી આપ્યો. પહેલો ઉપદેશ મારા હનુમાનજીએ રાવણને આપ્યો છે. આ રાવણનો વૈભવ જોયો, રાવણ ધન્યવાદ તને તારી વ્યવસ્થાને. રાવણની જેવી વ્યવસ્થા પ્રજા માટે કોઈ કરી. પ્રજાપાલક આ માણસ હતો, એના પછી કોઈ પ્રજાપાલક રાજા થયો જ નથી. રાજાઓ તો અત્યારે પોતાના બધા વૈભવ ઊભા કરી અને પછી જ્યાં પ્રજા માટે તો ઠીકરા ફેંકતી હોય છે. પણ રાવણને વાંચવો પડશે, એમાં રાજાઓએ રાવણને વાંચવો પડે.
રાવણ સોનાના મકાનમાં રહેતો હતો, એ જ રાવણનો ચોકીદારને પણ એને સોનાનું મકાન કરી દીધું હતું. આ એની રાજ્ય વ્યવસ્થા તમે જુઓ. એમને રાવણ નથી થવાતું. રાવણ તો આપણે થવું છે. રાવણ મારે થવું પણ તપસ્યાના વાંધા. સૂરજ મારે થવું પણ વહેલા જાગવાના વાંધા ને. સોચો. અને એને નિર્ભીક રીતે મારો હનુમાન બોલે છે, હે દશાનંદ, આ વૈભવને અચલ રાખવો હોય તો રામના શરણે આવી જા. ધન્યવાદ છે. કેવું રાવણે આખું નગર બનાવ્યું. બન બાગ ઉપબન બાટિકા સરકૂપ વાપી સોહી. કેટલી કેટલી વન વાગ ઉપન વાટિકા કેટલું કેટલું લખ્યું છે. નરનાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી. કેટલી સરસ વાતો આવી છે. હનુમાનજીની ચશ્માએ, જેને હનુમાનજીના ચશ્માથી લંકાને જોશો તો તમને આનંદ આવશે. નહીં, વ્યવસ્થા એક નંબર છે. ચશ્મા હનુમાનજીના રાખજો. આપણા ચશ્મા પહેરશું તો આસક્તિમાં ઘુમાઈ જાવ, ક્યાંક અત્યાચાર થઈ જાય. કારણ કે આપણે તો આસક્ત છીએ ને. જેની આંખમાં કામના હોય એને આખું જગત કામી દેખાય. જેની આંખમાં વાસના હોય એને આખું જગત વાસનાગ્રસ્ત દેખાય. ઘણા લોકો નથી કળિયુગને ગાળો દેતા. કળિયુગ ફાટી ગયો, કળિયુગ નહીં, તું ફાટી ગયો, કારણ કે તારી આંખના ઠેકાણા નથી. જેની આંખના ઠેકાણા ન હોય એને સારું દેખાય જ નહીં. અને જ્યારે જગત સારું ન દેખાય ત્યારે સમજવાનું તમારા ભીતરમાં ક્યાંક કાળા ડાઘ છે, તમારા કાળજા ક્યાંક સડી ગયેલા છે. એટલે જગત ઉપર આપણે શંકા અને કુશંકા કરીએ છીએ. અધરમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. મારા કૃષ્ણનું બનાવેલું જગત કોઈ દિવસ ખરાબ હોય જ નહીં. આપણી દ્રષ્ટિભેદ છે. એટલે દ્રષ્ટિભેદને, દ્રષ્ટિને શુદ્ધ કરવા માટે સમય આવે ત્યારે હનુમાનજી જેવા કોઈ મહાપુરુષ રાવણને ઉપદેશ પણ આપે, નહીં આમ કરતું. અને પછી છેલ્લે આદેશની જરૂર પડે છે. કોને આદેશ આપ્યો? જગતગુરુ ભગવાન વિશ્વામિત્ર. ઉઠો રામ ભંજવ ભવ ચાપા. ઉઠો રામ, બેટા જાઓ. લક્ષ્મણજી ગરમ થયા ને, આમ ખલબલી ગયું, આખી દુનિયા હલી ગઈ ધનુષ ભંગ વખતે. પણ બે વ્યક્તિ નહોતા હલ્યા. એક મારો રામ અને બીજું પિનાક પાણી ધનુષ્ય. શિવજીનું ધનુષ્ય નહોતું હલ્યું. બે જ વ્યક્તિ અચલ હતા. અને એવા વખતે લક્ષ્મણજી ભગવાનને કહે છે કે મહારાજ, હું આખો લાલ થઈ ગયો, હવે તો તમે કંઈક સમજો. ત્યારે કીધું કે બેટા ભાઈ, સાચી વાત છે તારી. આકાશમાં જ્યારે સૂરજ ઉગે ને, નભ ચીર કે જબ ભર્ગ બનાવ્યો. આકાશ ચીરીને જ્યારે સૂરજ બહાર નીકળે ત્યારે ભગવો કલર જ હોય. ત્યારે લાલાશ પકડે. તે ક્રોધરૂપી લાલાશ કરાવી મારે ઊભું થવું છે, પણ આપણો બાપ હજી અમને મૌન બેઠો છે. મારો ગુરુ ન કહે ત્યાં સુધી મારે ઉઠવું નથી. આ ગુરુની પરંપરા રામે જે સ્થાપિત કરી છે. બધાની બહુ મોટી ફરજ વધે છે. કયા કાળે કેવા સમયે કોને કેવો આદેશ આપવો, આજના સાધુ સંતોને પણ સૂચક વાત અહીંયા વિશ્વામિત્રની વચ્ચે, રામ વચ્ચે બની છે. આપણે કહીએ તો કોઈને ગમે નહીં, કારણ કે પેટમાં બહુ દુખે બધાને લગભગ. તમે સોચો, ગુરુનો કેટલો વજન છે. ગુરુએ કેવો આદેશ કરાય. અત્યારે આદેશ કરે તો કેવો દાન કરવાનો કરે કે આટલા રૂપિયા તો આપી દે ને. હા હા હા, પ્રભાવ પડ્યો ને રૂપિયાનો ઢગલો કર્યો, પણ એ રૂપિયા અહીંયા બધું રહી ગયું એની પાસે. એની કથાઓ ન થાય. ધ્યાન રાખજો. મારો વિશ્વામિત્ર કેવી વાત. ઉઠો રામ, ઊભો થા. શું કામ? ભંજવ ભવ ચાપાનો અર્થ એ થયો, હે રામ તું ઊભો થા અને સીતાજીની પ્રતીક્ષાનો અંત લાવ. કારણ કે પ્રતીક્ષા કરીને થાકી ગયા છે. જનકની મૂંઝવણનો અંત લાવ અને પરશુરામને ભજન કરવા માટે મોકલ. આ ત્રણ કામ તારે કરવાના છે. ઉઠ! અને ભગવાન ગુરુનો જેવો આદેશ આપ્યો અને ભગવાન ઉઠ્યા છે. ત્રણ વસ્તુ ભગવાનની કથા કરે છે: સંદેશ, આદેશ અને ઉપદેશ. આ ત્રણ વસ્તુ, એ ત્રણના ન્યાયે જે લોકો કથાનું શ્રવણ કરશે એને વિશેષ આનંદની અનુભૂતિ થશે. પાંડવો દ્રૌપદી સાથે ભગવાન કૃષ્ણના દર્શન માટે નીકળે છે. જોજો, બહુ સરસ વાતો. મહાભારત કેટલી સરસ માર્ગદર્શન આપે છે. એટલે ભગવાને ઉપદેશ આપ્યો. 5 પાંડવો છે, દ્રૌપદીજી છે, ભગવાન સાથે છે.
ભગવાન કૃષ્ણના દર્શન કરવા જાય છે. પછી એને કીધું કે ઈશ્વરના દરવાજે જઈએ તો ખાલી હાથે ન જવાય. આપણે ત્યાં એવો નિયમ છે આજ પણ. કોઈ પણ ધર્મ દેવસ્થાનમાં જાઓ ત્યારે ત્યાં ખાલી હાથે ન જવાય, કંઈક લઈને જવાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યયો મેં ભત્યા પ્રયસ્તિને ન્યાય. કંઈ પણ તમે લઈ જઈ. રૂપિયા એટલું જ નહીં, કોઈના ઘરે જ આમ તમે જ્યારે ચા પાણી નાસ્તો કરવા જાઓ, પાડોશીના ઘરે, સોસાયટીમાં કોઈના ઘરે, ત્યારે ખાલી હાથે ન અવાય. એના ઘરમાં જે નાનું બાળક કે દીકરી હોય એના હાથમાં રૂપિયો 2 રૂપિયા, આપણે ત્યાં પરંપરા હતી, હવે 5-25 રૂપિયાનું આવ્યું ને, એને આપીને આવો. કેટલી સંસ્કૃતિની વાતો કરી છે. જેના ઘરમાં નાનું બાળક હોય, આ બધા તીર્થો છે. નાનું બાળક છે ને એ ફોટો પાડે. એક વાર્તા કહી દઉં વચ્ચે. એક પતિ પત્ની, એક બાળક રહેતું હતું. એમાં ફોન આવ્યો મહેમાનનો કે અમે 4 જણા મહેમાન બપોરે જમવા માટે આવીએ છીએ. પત્નીને તો હા 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 હા, આપણે 2 દિવસના ભૂખ્યા છે, આપણા ઘરમાં લોટ પણ નથી ને મહેમાનને શું કરશું? એટલે પત્ની પોતાના પતિને કહે છે, એક કામ કરો ને, બજારમાંથી બટેટા 1 કિલો અને 1 કિલો લોટ ઉધાર લઈ આવો ને, આપણે એને સાંજે પૈસા આપશું. બોલે 3 દિવસથી આપણે ખાધું નથી, આપણી પાસે છે શું, સાંજે કઈ રીતે આપણે એને આપશું? ત્યારે પત્ની પતિને કહે છે કે જે મહેમાન આવે છે ને, આપણી પરંપરા છે કે મહેમાન ખાલી હાથે થોડા જવાના છે, 4 જણા આવે છે, 1-1 રૂપિયો આપશે ને તો એ આપણું કરજ ભરાઈ જશે. મારી પાસે 1 રૂપિયો પડ્યો છે. સારું, લઈ આવ્યો. મહેમાન આવ્યા, જમ્યા, પાંહ ઢાળ કર્યો. આપણી ભાષામાં આમાં અડધાને ખબર ન પડે પાંહ ઢાળ એટલે. એ સૂતા આરામ કર્યા. પછી 2:30 વાગે પછી બીજી વ્યાજનું વ્યાજ, ચા પીવા બેઠા. મેહ અને મહેમાન એવી રીતે જીવતા શીખજો. કોઈના ઘરે જાવ કેટલું રોકાવું એનો આપણે વિવેક રાખો. ઘણા તો જેને ચાતુર્માસ કરવા જ ઉપડે સીધા, આખું ઘર કંટાળે એ રીતે. એટલે બહુ આનંદ થયો. ચા પીધી, ઊભા થયા, વિવેક ચૂક્યા. અને પેલી બેન રસોડામાં બારી નાની એવી ઓજલ હોય, એટલે ઓજલવાળા રસોડા હોય, એમાં એ બારી ચૂલા પાસે બેઠી બેઠી બેન આમ જોઈ, અરર ભૂલી ગયા બિચારા ગયા. પણ એમાં એક સાધુ પુરુષ માણસ હતો. એને કીધું કે આપણે કેવા મૂર્ખ કહેવાય, દરવાજો થોડો દૂર, અને કીધું કે આપણે ભૂલી ગયા, આપણે આટલું બધું ખાધું, કંઈક દેવું તો પડે. એટલે પેલા બાળકને, આવતો બેટા, આવ આવ આવ, હાલ 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 હાલ. એટલે પેલું છોકરું ના પાડે. અને પછી ત્યાં એના 2 રૂપિયા પહેલાં આપતા હતા. એટલે છોકરું લેતું નથી. અરે લઈ લે બેટા, મારે મોડું થાય, હાલ બેટા લઈ લે બેટા, લઈ લે બેટા. તો કે ના હું નહીં લઉં, લઈ લે બેટા. પછી એના બાપાએ કીધું કે મોડું થાય બેટા લઈ લે. તો કેવી રીતે લઉં? કેમ, તમે તો 4 કહેતા હતા, 2 જ આપે છે. મારી મમ્મી તો 4 કહેતી હતી ને આ તો 2 રૂપિયા. પછી શું બાળક બોલ્યું ને મારે તમને કહેવું નથી, પણ ગુલામના અંતરના પડદા ઉઘડી ગયા. આનું નામ છે અવિવેક. વિવેકની વાતો જ્યારે આવે, નાનું એવું બાળક કેટલો સંદેશો આપે છે, નિખાલસ બાળક છે. એટલે હંમેશા કયા કરું કે માતા પિતાઓને હંમેશા વિનંતી કરું કે તમારો કંઈ પણ ખટરાગ હોય કે કંઈ પણ વય મનુષ્ય હોય ને, તો ઘરમાં નાનું બાળક સૂઈ જાય પછી થોડીક એની વાતચીત કરવી, અથવા તો સ્કૂલે જાય એકલા પડો ત્યારે. નહીંતર બાળક બધું રેકોર્ડ કરતું હોય, એની નજર સામે ન કરવું, એના ઘોડિયાની સામે પણ નહીં. હું ના પાડું છું, કારણ કે એમાં સંસ્કારો પડશે. કોઈના ઘરે જાઓ ત્યારે આવી રીતે રહેજો. આ એક પરંપરા છે. ગરીબી દેખકર તો ઘર મેં ફરમાઈશ નહીં કર લે. ગરીબી જોવે ને એ ફરમાઈશ નહીં કરે. જેને ગરીબી જોઈ હોય એને ખબર પડે, દુઃખ જેને જોયું હોય ને એને ખબર પડે. ધ્યાન રાખજો બરાબર. ફિક્સ આવક હોય અને પછી આનંદમાં રહેતા હોય એ જુદી વસ્તુ હોય છે. અને ઉપર આકાશ ને નીચે ધરતી, અને ત્યારે શું થાય અને એ વખતે સમય પસાર કરે એ વસ્તુ બહુ જુદી છે. गरीबी देखकर वो घर में फरमाइश नहीं करते, वरना
बच्चों की उम्र बहुत शौकीन होती है। नाना नाना बाळको पण समझे आ विवेक घरनो कि मारा घरनी जे परिस्थिति है एमां आ न कराय माराथी। टेव पाड़ो एवी। त्यागना संस्कार माए गर्भ संस्कार थी देवा पड़शे। वर्गखंड तो बहु दूरनी वस्तु, पहला गर्भखंड ने पवित्र करवो पड़शे। आज अमे घणी वार बैठा साहेब ने बधा बैठा होय वातो करता होय के आटला आटला कायदा कड़क बन्या, दारूबंधी माटे बन्या, गौ हत्या माटे बन्या, बधुं कायदाओ तो बहु सारा छे आपणा राष्ट्रना, पण एनो अमलवारी अने कायदो कायदानुं काम करे। एक वस्तु ध्यान राखजो, पण कायदानो अमल करवो ज न पड़े एना माटे पहेला वर्गखंड नहीं, ए तो पछी बाळक 5 वर्षनुं थाय पछी एने स्कूलमां मूकवामां आवे। माताओ गर्भखंडने पवित्र बनावे, गर्भमांथी एने संस्कार आपे। शुं काम भलामण करवी पड़े? सीधा रहेजो नहीं। मारो रामनो ज्यारे जन्म थयो पछी एने एक पण भलामण नथी, ज्यां 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 जवानुं कीधुं एने भलामण करी ज नथी। एटले मर्यादा तमे जुओ रामनी। मैं पहला पण कीधुं तो खबर नहीं 5-10 दिवस पहला के रामनी मर्यादा एटले शुं। आजना युवानोने बहु लागू पड़े एवी। पुष्पवाटिकामां पुष्प चूंटवा गुरुजीनी माटे पूजाना पुष्प लेवा राम अने लक्ष्मण जाय छे। ए वखते महाराजा जनकना दीकरी मां जानकी पुष्प लेवा आवे छे अने राम अने जानकीनुं प्रथम मिलन बागमां थाय छे, बगीचामां थाय छे, पुष्पवाटिकामां। एकीटसे जोए छे, दर्शन थया। हवे जो विवेक बापदादाना आ कथाओ कोनी थाय। गुरुजीनी पासे संकोचाता संकोचाता आवे छे। पूछ्युं नथी विश्वामित्र। गुरु तो बहु उदार होय ने, पूछे नहीं, पण सामेथी खानदान घरना दीकरा दीकरीओ आवा होय, सामेथी कीधुं बापजी क्षमा करजो 5 मिनिट मोडું थयुं। केम के आवती काले जेनो स्वयंवर छे, महाराजा जनक राजाना दीकरी बा जानकीजी पोते पुष्प चूंटवा पधारेला, अमे एना दर्शन करवा माटे रोकाणा, माटे अमारे मोडું थयुं। निखालस तो जो रामनी आनी कथा थाय। शुं कर्युं? एने जोवा नहीं, दीकरीने जोवा न जवाय, एना दर्शननी वातो। कारण के बीजी ज्यारे लग्न थईने घरे आवे त्यारे लक्ष्मी तरीके मां एने पोंखवा ऊभी होय छे के मारा घरमां लक्ष्मीनो वास छे। दीकरीने जोवा जवानो शब्द ज बराबर नथी मने लागतो। अमे जनक महाराजना दीकरी बा त्यांथी निकळ्या हता एटले अमे एना दर्शन माटे उभा रह्या। अने मारो गुरु शुं बोल्यो छे, बाप शुं बोले, सुफल मनोरथ होव तुम्हारा, जाओ तमारा मनोरथ सुफल थाव। तमे जेने जोवा उभा रह्या ए तमारी शक्ति छे। अने ए आ आशीर्वाद आ विवेकथी एने केटલું फळ मळ्युं। रामकथा एटले विवेकनी बहु मोटું दान करे छे आपणने। भगवाननी कथा आटલું શીખવાડે છે। જેની પાસે આવો વિવેક હશે। આજે આપણને ટેન્શન થાય છે ને, ગઈકાલે પણ મેં કીધું હતું કે દીકરો કે દીકરી સ્કૂલ કોલેજ કે બહાર નોકરીએ જોબ ઉપર જતા હોય અને જ્યારે ઘરે ન આવે ત્યાં સુધી આપણને ચિંતા થાય, શું થયું। ઘણી ઘણી જગ્યાએ એવું બને કે આમ નોકરી કરતા હોય ને પછી 10 વાગે લંચ પડે ત્યારે 10 વાગે વળી લંચમાં ફોન કરે, કેમ છો કેમ નહીં, એમ બધું પૂછે। એના આ બધું કરવું પડે કારણ કે આપણે એને આપણે પરિસ્થિતિ સમજીએ છીએ। ભગવાનની કથા તમારા જીવનને બળવત્તર બનાવશે। પાયો પરમ વિશ્રામ, આ રામની સંસ્કૃતિ। એટલા માટે વિનંતી કરું છું કે ભગવાનની કથા એવી રીતે શ્રવણ કરજો તમારું ઘર સ્વર્ગ બની જાય। વારંવાર કયા કરું છું, આજે પણ કહું કે મંદિરમાં આવો અને તમને જે આનંદ આવે છે એ જ આનંદ તમને તમારા ઘરમાં આવવો જોઈએ 24 કલાક। અને ત્યારે સમજો કે હવે તમારા ઉપર ચતુર્ભુજ નારાયણની કૃપા ઉતરી છે। એ આનંદ આપણને આપણા ઘરમાં પણ આવે। આમ ઘણા લોકો મારી પાસે આવે, મોઢે તો હું કહું નહીં, કથામાં કહું, પણ મોઢે તો મારો સ્વભાવ નહીં એટલે કહું નહીં કે બાપુ હવે હરિદ્વાર કાશી ક્યાંક જતું રહું છું 1 મહિનો। હા, આમ શાંતિથી રહેવાય। એટલે હું કહું ઠીક લ્યો, આ ભાઈ થાકી ગયા લાગે બિચારા, ગમે તે રીતે ઘરમાં થાક્યા છે।
એટલે એમને પછી બહાર આનંદ શોધવા જવું પડે. એટલે ગીતામાં ભગવાન અર્જુનને કહે છે દદામી બુદ્ધિ યોગમ તમ એન મામ પ્રયાંતતે. જ્યારે માણસ બુદ્ધિ તત્વ ગુમાવે છે ત્યારે, વિવેક તત્વ ગુમાવે છે ત્યારે, આચાર તત્વ ગુમાવે છે ત્યારે, આ બધું ગુમાવે છે ત્યારે એ આનંદ શોધવાનો પ્રયત્ન દવાઓમાં કરશે. મને અહીંથી આનંદ મળી જાય, અહીંથી આનંદ મળી જાય. જે આનંદ સાધુ સંતો 24 કલાક માણી રહ્યા છે. એસો આનંદ નાહી અમીરી में जो आनंद संत फकीर करे, सुख दुख में समता साध रहे. આ સાધુનો સ્વભાવ આનંદમાં એ રહી શકશે કે સુખ અને દુઃખનું બેલેન્સ કરતા શીખી જાઓ. સુખ અને દુઃખનું, માન અને અપમાનનું, હાનિ અને લાભનું, ખોટનું, અપયશ અને યશનું આ અનબેલેન્સ જ્યાં સુધી છે ત્યાં સુધી રામ તત્વ નહીં સમજાય, ભગવાનની કથા નહીં સમજાય. ધીરે 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 સત્સંગ કરતા કરતા તાકાત આવશે આપણામાં. આ કરવું પડશે દરેક વ્યક્તિએ. ભગવાનની કથા આપણને કેટલું મોટું બળ પૂરું પાડે છે. અવિરલ ભક્તિ માંગ બર ગીત ગયો હરિધામ. અખંડ ભક્તિનું વરદાન માંગી ગિધરાજ જટાયુ હરિના પરમધામમાં ગયા. રામજીએ તેના દાહ સંસ્કાર આદિ બધી ક્રિયાઓ યથા યોગ્ય રીતે કરી છે. રામની આંખમાં આંસુ આવ્યા. જે પોતાના બાપની વિધિ ન કરી શક્યા એ આજ જટાયુજીની વિધિ કરે છે. કેવો ભગવાન રામ, અધમ પક્ષી, ગીધ, માંસ ભક્ષી પ્રાણી, એને પણ ભગવાને પોતાનું પરમ પદ આપ્યું છે. શંકર ભગવાન પાર્વતીને કહે છે કે દેવી સુનહું ઉમાતે લોગ અભાગી હરિતજી હોઈ વિષય અનુરાગી. શંકર ભગવાન પાર્વતીને કહે દેવી અભાગ્યા લોકો છે, આવો કૃપાળુ પરમાત્મા રામ આમિષ ભોગી એવો ગીધને પણ પોતાનું પરમ પદ આપ્યું. આ જગત એ ભગવાનના નામને છોડીને બીજી જગ્યાએ જ્યારે દોડે છે આ બધા અભાગ્યા છે. વિષયોમાં પ્રીતિ કરે છે, વિષયોમાં અનુરક્ત બને છે. બસ ગિધરાજની બધી ક્રિયા કરીને ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીને શોધતા આગળ જાય છે. આવત પંથ કબંધ નિપાતા. બસ ગીચ ગાઢ વનલતાઓ અને વૃક્ષોથી ભરેલું છે. પક્ષીઓ, સિંહો ત્યાં રહે છે. રામજીએ રસ્તામાં આવતા કબંધ રાક્ષસને મારી નાખ્યો. પોતાના શ્રાપની બધી વાત કહી છે. બોલો છો કે મહારાજ દુર્વાસાજીએ મને શ્રાપ આપ્યો હતો, હવે પ્રભુના ચરણોના દર્શનથી તે પાપ મટી ગયું છે. રામજીએ કહ્યું હે ગંધર્વ સાંભળો, હું તમને કહું છું કે બ્રાહ્મણ કુળનો દ્રોહ કરનાર મને ક્યારેય ગમતો નથી. જે બ્રાહ્મણોનો દ્રોહ કરે છે મને નથી ગમતો. બરાબર સમજો. મન ક્રમ વચન કપટ તજી અને જો કર ભૂસુર સેવ મોહી સમેત બિરંચી શિવ બસતા કે સબ દેવ સિયા વર રામચંદ્ર કી. મન વચન કર્મથી કપટ છોડી અને જે લોકો બ્રાહ્મણના ચરણની સેવા કરે છે એ મારા સહિત બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતાઓને, બધા જ દેવતાઓને વશ થઈ જાય છે, જેને બ્રાહ્મણને રાજી કર્યા. કેટલી સરસ વાતો ભગવાન રામ કહે છે. શાપ આપે, ગાલી આપે, ગમે તે કરે પણ બ્રાહ્મણ પૂજનીય છે. ગાયનું દૂધ પવિત્ર છે, એ એની ઓખાર સામે ન જોવાય. ગાય શું ખાય છે ન જોવાય. ગાય માતાનું દૂધ પવિત્ર છે, માના દૂધ જેટલું પવિત્ર છે. બરાબર સમજો. રામજીએ પોતાનો ભાગવત ધર્મ કહીને બધાને રામચરણોમાં પ્રેમ ઉત્પન્ન થવાની કથા કહી છે. બસ રઘુનાથજીના ચરણમાં મસ્તક નમાવી ગંધર્વ સ્વરૂપ પ્રાપ્ત કરી આકાશમાં ગયો છે. તાહિ દેહી ગતિ રામ ઉદારા. ઉદાર ભગવાન રામજીએ સબરીજીના આશ્રમમાં હવે પધારે છે. ધીરે ધીરે અવાજ આવ્યો છે, પગને ખેંચે છે લોહ ચુંબક. લક્ષ્મણ, હા
મગજનો આપણા મનના વિચારોનું પરિવર્તન આવે. તમે જોજો એવા કોઈ તીર્થમાં જાઓ, હરિદ્વાર આપણે જઈએ એટલે રૂડકી પાસ કરો પછી જુઓ તમારા મનસ્થિતિ કેવી થાય. બધું અંદરથી આમ વાતાવરણ ફરવા માંડે, કારણ કે કલકલ કલ્લોની માં ગંગા વહેતી હોય અને એના વિચારો રૂડકી પછી હરિદ્વારથી 30 કિલોમીટર આગળ જઈએ એટલે જે ક્ષેત્રમાં જ્યાં બી જાઓ, અયોધ્યામાં જાઓ તો અયોધ્યા 50 કિલોમીટર દૂર હોય અને રામલલાની યાદી આવે આપણને. ગોકુળ મથુરા જાઓ તો આપણને યાદી આવે ભગવાનની. આ બધું આપણે સમજવું પડશે. એક પાંદડું લીધું લક્ષ્મણજીએ, રામાયણના સંતો કહે છે, અને કાન ઉપર રાખ્યું. એમાંથી રામ 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 રામનો અવાજ આવે અને અવાજની ગતિમાં ભગવાનના પગ ખેંચી લીધેલા. માતંગ ઋષિ જ્યારે ધામમાં ગયા ત્યારે સબરીને વચન આપીને ગયા હતા ને કે એક કામ કર સબરી, હવે તારે ક્યાંય ભટકવાની જરૂર નથી, ક્યાંય તારે દોડવાની જરૂર નથી. તે મારી એટલી ગુપ્ત સેવા કરી છે. 12 વર્ષની સબરી જ્યારે ઘરેથી નીકળી હતી ત્યારે એ 62 વર્ષની થઈ ત્યાં સુધી એને સેવા કરી, અને સેવાના ફળમાં ગુરુ શું આપે? અત્યારે આપણે બધા ગુરુ પાસે શું ફળ લેવા જઈએ? આ આપણી બધાની વિચારધારાની વાત કરું. આપણે જ્યારે આપણા ગુરુની પાસે જતા હોય ત્યારે આપણો સ્વાર્થ લઈને જઈએ. કાં તો દીકરો આપ માગે હવાસેર માટીની ખોટ છે, ને કાં દીકરાને ઘરે દીકરો, ને કાં દીકરા દીકરાના સંબંધ થઈ જાય, ચાંદલા થઈ જાય, નામ થઈ જાય. આના માટે જઈએ ને, પદાર્થ માટે. અહીં સબરી એના માટે નહોતી ગઈ. સબરી દેખાતી પણ નહોતી. સેવા જેને કરી હોય ને પડદાની પાછળ બધું જ કરતા હોય. આ બધું બહુ ધ્યાન રાખજો. અને એ સેવાનું ફળ મળ્યું એને રામ ભક્તિ, અને રામ ભક્તિના કારણે એને કીધું કે બેટા, અને ગુરુ એ જ કહેવાય પોતાના શિષ્યને ભટકાવે નહીં. એટલે મને પેલા લાલ બાપુનું ભજન આમ બહુ ગમે, એટલે હું કાયમ બે લીટી ગાયા કરું કે સદગુરુનું સેવન કરશો એટલે ભટકવાનું બંધ થઈ જશે. પાયો પરમ વિશ્રામ સુધી ભગવાનની સદગુરુ તમને લઈ જાય. સદગુરુજીને યાદ કરી લે મનમાં. લાલ બાપુ કેટલી સરસ વાતો કરે. સદગુરુજીને યાદ કરી લે મનમાં. મનમાં તું તારા ગુરુને યાદ કર તો ગુરુ શું કરશે? પછી તારે જાવું નહીં પડે એ જંગલમાં. સદગુરુજીને યાદ કરી લે. મનમાં તું તારા ગુરુને યાદ કર. અને ગુરુનું ચિંતન એટલે તમામ ચિંતાઓનો નાશ કરે. ગુરુનું ચિંતન ચિંતાઓથી મુક્ત કરે. ગુરુનું ચિંતન તમારા ચિત્તને ઠેકાણે લાવી દે, ધરી ઉપર લાવી દે. સદગુરુનું ચિંતન ગમે એવા થાક્યા પાક્યા હોય, એનું તમારું ચિંતન એ મનન એટલું બધું અદ્ભુત છે. એને નિરખવા કઈ રીતે, એના માટે વિવેક જોઈએ. માતંગ ઋષિ સબરીને કહે છે ભટકતી નહીં બેટા, હવે તું અહીં નહીં બેસી જા. કેમ? તારે ગોતવા નહીં જવું પડે. જેને દુનિયા આખી ગોતતી ફરે છે તને ગોતતો આવશે. એનો પાવર તો તમે જુઓ મારા દેશના ઋષિઓનો. રામ તારા આંગણે આવશે, અને આજ રામને આવવું પડ્યું. લક્ષ્મણ મારા અહીંયા રોકી જા, મારા પગને કોઈ ખેંચે છે, મારી ગતિને કોઈ રૂંધે છે, એનું ભજન તો તમે જુઓ. દેખંદારે કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં, પરખંદા એકની એક વસ્તુ મારા દેશના ગુરુએ કેટલી સમજાવી. પરખંદારે કોઈ આદલમાં, જણણ 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 જણ ઝાલરડી વાગે, બોલે બોલાવે ભાઈ સબ ઘટ બોલે. આ બધા જ ઘટમાં ગુરુ સમાહિત છે. સૌ ભગત પીપળીના કહે છે સાતમ દેખી, અને પછી ઝીણી ઝીણી મોરલીઓ વાગી. અંદરથી મોરલી શરૂ થાય. આ મોરલીનો અવાજ જેને જેને સાંભળ્યો છે સદગુરુની કૃપાના પાત્ર બન્યા છે. પણ ગુરુનું સેવન નિસ્વાર્થ ભાવે હોવું જોઈએ. એ પ્રેમની મૂર્તિ છે, એમાં પ્રેમ પ્રાપ્ત કરવા માટે કૂદી પડો ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં. પણ એ કૂદી એ પડશે કે જેની પાસે સ્વાર્થની ગાંઠ નહીં હોય, નહીં તો ડૂબાડી દેશે. 24 કલાક મારા દેશનો સદગુરુ રેસ્ક્યુ ઓપરેશન કરે છે.
આપણે તો આ લૌકિક રેસ્ક્યુ જોયું, પૂર આવ્યું ત્યારે હેલિકોપ્ટરમાં નીચે આવીને ઉપર લઈ જાય. આ તો બધા આપણો વૈજ્ઞાનિકની બહુ સારી પદ્ધતિ, આપણે કેટલા લોકોને બચાવ્યા. પણ અહીંયા ભવસાગરમાં પડેલા કેટલાય તમારા મારા જેવા ડૂબતાને મારો સદગુરુ એ વિવેકનું હેલિકોપ્ટર લાવે છે અને વચ્ચેથી દોરી નાખે છે, આચરણ અને વિચરણની દોરી, અને દોરીથી તમને રેસ્ક્યુ કરશે, ઉપર ખેંચી લેશે. આવો, તને ડૂબવા નહીં દઉં. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, તોળા દે. આ શું કર્યું? આ રેસ્ક્યુમ કર્યું એનું, કે તું નીકળ આમાંથી. ભવસાગરના રંગો તો વાસનાના રંગો ડૂબાવે છે. તોરલ કહે છે જેસલને, હવે તરવું હોય તો ઉપર આવી જા અને પોકાર કર. પોકાર કરીશ એટલે ધીરે 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 હળવો થઈ જઈશ. ભગવાનની કથા આપણને કેટલો મોટો રસ પાય છે. પૂજ્ય વિપ્રશીલ ગુણહીના, ગમે તેવો હોય પણ બ્રાહ્મણના ચરણની સેવા. લંકાકાંડમાં જ્યારે રામ રાવણનું યુદ્ધ થાય છે ત્યારે ધર્મરથની વાતો આપણે કરવી છે 7 આઠમ પછી. પણ એમાં જ્યારે વિભીષણજી અધીરો બને છે, રાવણ રથી બિરથ રઘુબીરા, દેખી વિભીષણ ભયો અધીરા. રાવણને રથમાં જોયા અને રામને પગમાં પગરખા પણ નહોતા. એ વખતે વિભીષણજી અધીરો થયો છે. 2 શાસ્ત્રના 2 લોકો અધીરા થાય છે. મહાભારતના યુદ્ધના અંતિમ દિવસે, અહીંયા યુદ્ધનો પહેલો દિવસ છે, રામ રાવણના યુદ્ધનો પહેલો દિવસ, અને પહેલા દિવસે વિભીષણજીને કહી દીધી જીતબ વીર બલવાના. મહારાજા કેમ જીતાશે? આપના પગમાં પગરખા પણ નથી, અને કેમ જીતાય એનો રસ્તો મારો રામ પોતાના સમ્મુખે આપે છે. અને અહીંયા યુદ્ધનો અંતિમ દિવસ છે અને શરૂઆત છે યુદ્ધની. રામ રાવણનું યુદ્ધ છેલ્લો દિવસ, મહાભારતનો પહેલો દિવસ. મામકા પાંડુ પુત્ર કહીને અહીંયા પૂછે છે ધૃતરાષ્ટ્ર સંજયને શું સ્થિતિ છે કે, અને પછી જ્યાં શરૂ થાય અને અર્જુન कृष्ण ने आदेश आपे छे, कृष्ण दोनों सेनाओं के बीच में जाके हमारा रथ खड़ा कर दो, आज मुझे देखना है यहाँ कौन अपना कौन पराया है. जैसे जैसे अर्जुन बोलते वैसे वैसे अर्जुन रथ चलाता है, कृष्ण रथ चला, दोनों सेनाओं के बीच में जाके रथ खड़ा कर दिया. बोला महाराज अब मैं युद्ध नहीं करूंगा, एक हस्तिनापुर तो क्या लेकिन पूरे विश्व का राज्य मुझे मिल जाए मैं युद्ध नहीं करूंगा, क्योंकि इस युद्ध की भूमि में मेरे भाई है, भतीजे, चाचा, गुरु है, गुरु पुत्र सब, क्यों हस्तिनापुर की सत्ता के लिए मैं सबको बांध डालूं? मैं युद्ध करने वाला नहीं हूं. बैठ गया मानस, ढीला आदमी हो गया. अब क्या करे? देखो कृष्ण की रमत. हम और आप इस वातानुकूलित वातावरण में बैठे हैं, यहाँ सब सुविधा की गई है, उसके बीच में हम कथा कर रहे हैं. माइक्रोफोन भी अच्छा होना चाहिए, माइक ऐसा पंखा घूमना चाहिए, ये कुछ नहीं, ऐसे ऐसे सब यहाँ. वहाँ महाभारत की कथा कैसे हुई? लाशों के ढेर लग गए हैं और खून की नदियाँ बह रही है. उसमें 18 दिन तक कथा भगवान कृष्ण ने किया. अंत में आदमी बोला, जब कथा का रंग लगा, ज्ञान योग, भक्ति योग, कर्म योग, अंत में बोला आदमी, अंत में नष्टो मोहा और स्मृति लब्धा, मारो मोह नाश पाम्यो छे. હવે મને યાદી આવી ગઈ, આ જો સત્સંગનું ફળ, સત્સંગ તમને તમારા મૂળ સ્વરૂપમાં લઈ જાય. ગુરુનું કામ શું છે? તમે જે છો ને, તમે આપણે હું કરીને ગયા હોય ને, આઈ એમ સમથિંગ, હું કહું બધું બરાબર, એ સાચું, એ તમને તોડી નાખે એક બાજુ. ઓપરેશન ગુરુ છે ને, ગુરુના હાથમાં કુહાડી છે ને, વાહલો પણ છે, એ આમ છોલતા હોય ચારે બાજુ ચારે, અને તમારી મૂળ મૂર્તિ કહે કબીર મેં પૂરા પાયા, અબ મેં પૂરણ હો ગયા. સવા ભગત કહે છે પૂનમ દેખી પૂરણ પદ પામી, હવે હું પૂર્ણ થઈ ગયો. અને પૂર્ણ થવા માટે ઘણું બધું ગુમાવવું પડે છે. ગુરુનું કામ આ છે. 8 બીડ પથ્થરનો એક ટુકડો બધાના રસ્તામાં નડતો હોય, ઠેબુ મારી મારીને બધા પથ્થરને આગો કરે, પણ એક સોમપુરાના હાથમાં આવી જાય અને લાગે કે ના બરાબર છે, નક્કોર છે, અને પછી ટાંકણું લઈને એના પર બેસશે અને એ માતાજીની મૂર્તિ કરે, આખું દુનિયાને પગે લાગશે. ભગવાનની મૂર્તિ કરીને પૂજાવા. સદગુરુ છે ને, એ સોમપુરો છે. એ પોતાના શિષ્યનું ઘડતર કરે, ચારિત્રથી શરૂ કરે, પછી જ્ઞાન, પછી વૈરાગ્ય, ભક્તિ, તિતિક્ષા, પ્રતીક્ષા, આ બધા આ ગુરુઓ જેટલા સાધુ સંતો કડિયા છે, મોટામાં મોટા, બહુ મોટા બિલ્ડર્સ છે.
ઇમારતોને ઊભી કરે છે, જે ઇમારતને ક્યારે ભૂકંપ કોઈ દી પડે જ નહીં, ભવસાગરમાં પડે નહીં, એ તરી જાય. દેખંદા નિરખંદા પરખંદા કોઈ આતલમાં. સમજવું પડશે આપણે બધાએ સાથે મળીને. રામ કહે છે વિભીષણને, વિભીષણ ભાઈ ચિંતા કરમાં. કેમ? તું તારી ચામડાની આંખેથી જે રથને જોવે છે, સોનાનો રથ છે, અસ્ત્ર શસ્ત્ર છે ને, હા, મારો લક્ષ્મણ એક બાણે હમણે બધું હતું નહોતું કરી નાખશે, તોડી નાખશે. પણ મેં જે રથ, હું જે રથ ઉપર બેઠો છું, યાદ રાખ, રામના શબ્દો બરાબર સમજજો. હું જે રથ ઉપર બેઠો છું એ રથ મારા ગુરુએ તૈયાર કર્યો છે. મારા ગુરુનો બનાવેલો રથ ચર્મ ચક્ષુથી નહીં દેખાય, બે પગ વાળાને નહીં દેખાય, એના માટે આંતરચક્ષુ જોઈએ, અને આંતરચક્ષુ માટે સતત ગુરુનું સાનિધ્ય જોઈએ. એને નહીં દેખાય. નાથ અને રથ નહીં તન પદ ત્રાના, તને નથી દેખાતો, પણ હવે મારા ગુરુનો બનાવેલો રથ હું તને બતાવું. રામ બતાવે છે વિભીષણજીને. સૌરજ ધીરજ તેહી રથ ચાકા અને સત્યશીલ દ્રઢ ધજા પતાકા. આ બધી વાતો તો બહુ આમ અમલ અચલમન ત્રણ સમાના એ બધી કેટલી કેટલી વાતો, 4 ઘોડાએ રથને જોડ્યા, પણ આપણે એની અષ્ટમી પછી એ રથનું દર્શન કરવું છે. એ રથને તમારા શરીરને માની લો, અને આપણા શરીર રૂપી રથને ચલાવનારું તત્વ કયું છે? અને છેલ્લે રામ વિભીષણને કહે છે મારી પાસે બુલેટ પ્રૂફ છે. અત્યારે જેમ આપણી સુરક્ષામાં બુલેટ પ્રૂફ કાર આવી ગઈ, જેકેટ આવી ગયા, આપણા બધા સૈનિકો પહેરે છે જે પાછળથી ગોળી પણ એને ન વાગે. એ રામચરિત માનસનું આધ્યાત્મિક જેકેટ કયું? બુલેટ પ્રૂફ જેકેટ એટલે કયું? લખ્યું છે, ભગવાન રામ પોતે બોલ્યા, કવચ અભેદ્ય વિપ્ર ગુરુ પૂજા. હે વિભીષણ, સાધુ અને બ્રાહ્મણના ચરણની સેવા એ અભેદ્ય કવચ છે. દુનિયા